આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી રામાનુજાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સંતોની ધર્મશાળામાં સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે અને સર્વ શ્રોતાઓ અક્ષરમૂર્તિ ગુરુદેવ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું તેમજ ઉપાસનાનું પાન કરે છે। જ્ઞાન ગંગામાં સ્નાન કરતા કરતા આખી સભા તરબોળ થઈ ગઈ છે। સહુને આ મનુષ્ય દેહે અંતરમાં પ્રગટ ભગવાન મળ્યા હોય તે પોતાને ધન્ય ભાગ્ય માને છે। સ્વામીના ઉપદેશથી કેટલાય ભક્તો નિરાવરણ દ્રષ્ટિવાળા પણ થયા હતા, જેમ કે ઉનાના રણછોડભાઈ માળીને પણ સ્વામીના જ સમાગમથી છતે દેહે આવરણ રહિત થઈ ગયા હતા। શ્રી હરિની ઉપાસનામાં જેમ સ્વામી પાવરધા હતા તેમ આજના ઉપર પણ ઝીણવટથી લક્ષ આપતા। ફેલી ફિતુરી અને વ્યસની જીવ હોય તો તેને પણ સ્વામી અપનાવતા। ધીમે ધીમે સમાગમથી તે આત્માઓ શુદ્ધ થઈ અને મુક્ત દશાને પામતા હતા। એક વખતે એક તાલુકદાર જૂનાગઢ આવ્યા અને હોકા મેડીમાં ઉતારો કરીને રહ્યા હતા। કાયમ સ્વામીનો સમાગમ કરે પણ હોકો અને અફીણ તે હજુ છોડી શક્યા ન હતા। તાલુકદાર દરબાર મહોબત સિંહજી મેડીએ બેઠા હતા। તે બોલ્યા કે રામુભા માળું, આ હોકો તો ઠરી ગયો લાગે છે, આટલામાં કોઈ છે કે નહીં? એટલે રામુજીએ કહ્યું કે હા બાપુ, હમણાં જ માંડણિયાને બોલાવું। એમ કહીને રામુભા આઘેરા ચાલીને માંડણને સાદ કરે છે। તે જી બાપુ હાજર, ફરમાવો હુકમ, એમ કહીને માંડણ હાથ જોડીને ઊભો રહ્યો। એલા માંડણ, આપણે સ્વામી પાસે સભામાં ભગવાનની વાતો સાંભળવા ગયા, પણ આ હોકો તો સાવ ઠરી ગયો છે, માટે તું ઝટ નીચેથી સારાન લાકડા નાન છોડિયાન લાવ અને બજર ભરી હોકાને બરાબર તૈયાર કરી લાવ, જરા તલપ ચડી છે। મહોબત સિંહજી બાપુએ દાઢી પર હાથ ફેરવતા કહ્યું, બાપુ હમણાં હોકો તૈયાર કરીને લાવું છું, આપ પલંગ ઉપર બિરાજો અને રામસિંહજી બાપુ સાથે થોડી વાત કરો। એમ કહીને માંડણ તો હોકો ભરવા માટે મંદિરમાં કામ કરતા સુથાર પાસેથી લાકડાના છોડિયા એકઠાં કરે છે। તેમાં મકાનમાં ગોઠવવા માટેની એક બે ખીટીઓ પણ આવી ગઈ। આ સમયે રામાનુજાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા ને તેમણે આ બધું લેતા માંડણને જોયો, જેથી થોડું વઢ્યા અને ખીતીઓ સાથે સાગના લાકડાના છોડિયા પણ પાછા મેળવ્યા અને પછી પોતે આ વાત કરવા માટે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું કે સ્વામી, તમે આ બધા બંધાણી દરબારોના નોકરને કનિક કહેતા હો તો હોકો ભરવા માટે સારા સાગના લાકડા લઈ જઈને બાળી મેલે છે, દેવની મિલકત તે એમ સળગાવી દેવાય। રામાનુજાનંદ સ્વામીએ હાથ જોડીને ઉપર પ્રમાણે સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ઠપકાની વાત કરી। એ વાતને સાંભળતા જ ગંભીર ગુણાતીતાનંદ સ્વામી હસતા રામાનુજાનંદ સ્વામીને કહેવા માંડ્યા કે સ્વામી, તમે સાચું કહો છો, બગાડ થાય તે વ્યાજબી ન કહેવાય, તે હવે ધ્યાન રાખશું। ગુરુદેવના શબ્દો સાંભળીને રામાનુજાનંદ સ્વામીને હૃદયમાં એકદમ પશ્ચાતાપ થયો અને અંતરમાં વિચાર કરવા લાગ્યા કે ખુદ શ્રીજી મહારાજે જેને આ મંદિર સોંપ્યું છે અને જેને યોગે કરીને
અનેક આત્માઓ બ્રહ્મદશાને પામે છે. આ પ્રૌઢ પ્રતાપી એવા સ્વામીને મેં આકરા શબ્દો કહ્યા. તે વ્યાજબી ન હતું. માટે હું આ પરમ ભાગવત સંતની માફી માગું તો ઠીક. આમ વિચાર કરીને રામાનુજાનંદ સ્વામી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે દયાળુ, મારી ભૂલ થઈ. આપ જેવા સમર્થ સદ્ગુરુ સામે અવિવેક થઈ ગયો. તે વ્યાજબી નહીં. એમ કહીને સ્વામીને દંડવત પ્રણામ કર્યા. ત્યારે રામાનુજાનંદ સ્વામીનો હાથ ઝાલીને ગુણાતીતાનંદ સ્વામી આશ્વાસન આપતા કહેવા માંડ્યા કે, સ્વામી, તમોએ ઘણી સારી વાત કરી. મંદિરનું મમત્વ હોય તો જ સચવાય, નહીતર શી રીતે નભે? તમારા હૃદયમાં મંદિર પ્રત્યે આટલું મમત્વ છે. એટલે જ તો તમો મને કહેવા આવ્યા, હું દરબારોને વાત કરીશ, જેથી તેના માણસો ખોટો બગાડ નહીં કરે. આમ રામાનુજાનંદ સ્વામીએ મંદિરની મમતાથી સ્વામીને વિવેકપૂર્ણ કહ્યું, ને સદ્ગુરુની આજ્ઞા રાખ્યા સારું પશ્ચાતાપથી માફી પણ માગી. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.